નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગર સેવા સદનની આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં વિકાસલક્ષી કુલ 33 કામોને મંજૂરી આપવામાં આવી. જોકે બેઠક દરમિયાન શહેરની સફાઈ વ્યવસ્થા અને ભૂગર્ભ ગટર યોજનાને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા તીવ્ર વિરોધ નોંધાવાયો. ભરૂચના કંથારિયા, ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SIRમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વરના ખરોડ ગામમાં આદિવાસી પરિવારની જમીન પરથી દબાણ દૂર કરાયું. મામલતદારની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી. જંબુસરમાં પાલિકાનું બુલડોઝર ફરી ગુંજ્યું. સતત ચોથા દિવસે મેગા ડિમોલેશન. જંબુસર પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીએ ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરી. જંબુસર બાદ હવે આમોદ શહેરમાં મેગા ડિમોલેશનની તૈયારીઓ. ભરૂચ નગર સેવા સદનની આજ રોજ યોજાયેલ સામાન્ય સભામાં વિકાસલક્ષી કુલ 33 કામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે બેઠક દરમિયાન શહેરની સફાઈ વ્યવસ્થા અને ભૂગર્ભ ગટર યોજનાને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં એજન્ડા પર રહેલા 28 કામો ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા 5 કામોને મળીને કુલ 33 વિકાસના કામોને સર્વસંમતિએ મંજૂરી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન વિપક્ષ કોંગ્રેસે શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાની ખામીઓને લઈને સત્તાધીશોને આડે હાથ લીધા હતા. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં વાસ્તવિક સફાઈ દેખાતી નથી અને રાજ્ય કક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ પાછળ ધકેલાઈ ગયું છે. ખાસ કરીને ભરૂચ શહેરના અંદર જે રીતે ડોર ટુ ડોરની સર્વિસ છે એ કહી શકાય કે જે એના વર્ક ઓર્ડર પ્રમાણે 30 દિવસની સર્વિસ હોય છે કચરો લેવાની, એ 27 લાખ રૂપિયા નગરપાલિકા દર મહિને ચૂકવે છે. તે છતાં પણ ડોર ટુ ડોર દરેક વિસ્તારના અંદર બિલકુલ નિષ્ફળ છે. 2-3 દાડાના આશરે વિસ્તારોના અંદર કચરો લેવા જાય છે અને સાથે સાથે જે રીતે સ્પોટના ઉપરથી કચરા ભરવાની કામગીરી પણ એ ડોર ટુ ડોરની છે. એ કામગીરી પણ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી. એટલે નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભામાં આનો જોરદાર વિરોધ કર્યો છે. કરોડો રૂપિયા આજે નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ પાછળ ખર્ચતી હોય અને સ્વચ્છતા સર્વેક્ષણના અંદર પણ નગરપાલિકાએ રાત દિવસ મહેનત કરીને કહી શકાય કે છેલ્લી ઘડીએ રાત દિવસ કામ કરીને નંબરિંગ લેવાની કામગીરી જે કરેલી હતી એ પણ એમની નિષ્ફળ ગઈ અને જે રીતે નેશનલ લેવલ પર અને સ્ટેટ લેવલ પર પણ સ્વચ્છતા સંરક્ષણના અંદર ભરૂચ ઘણું પાછળ ફેંકાયું છે ગત વર્ષ કરતા. એવી જ રીતે ભરૂચના અંદર જે બીજી સમસ્યાઓ છે એ સમસ્યાનો ઉપર પણ આજે નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરી છે. બાયપાસ વિસ્તારના અંદર જે રીતે ડિવાઈડરના વચ્ચેના જે સ્ટ્રીટ લાઇટના પોલ તૂટી ગયા છે તે પણ અમારા સાથી સભ્યોએ એની પણ વિરોધ કરીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક એને નાખવામાં આવે સ્ટ્રીટ લાઇટના પોલો. એની સાથે સાથે જે ભરૂચ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તે જ સમયે કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાડાએ ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થવા છતાં નગરપાલિકા દ્વારા જનતાને આપેલા વાયદાઓ હજુ સુધી પૂર્ણ થયા નથી, જેના કારણે નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જે પ્રમાણે ભૂગર્ભ ગટર યોજનાની યોજના આવી હતી એ યોજનાને આજે સંપૂર્ણ 10 થી 12 વર્ષ થવા આવ્યા છે, છતાં પણ એ કાર્ય અધૂરું છે. સાથે સાથે જે 40 MLD નો પ્લાન્ટ નાખવામાં આવેલો હતો કે ભરૂચ નગરપાલિકાની જે ગટર યોજના છે એના દ્વારા સમગ્ર નેટવર્ક નાખીને 40 MLD પાણી પહોંચાડીશું અને 40 MLD પાણી આપ્યા પછી એને કોઈ કંપનીમાં અમે રિસાયકલિંગ કરી અને એને અમે વેચીશું અને 1 કરોડની વાર્ષિક આવક નગરપાલિકાએ ઠરાવ દ્વારા સત્તા પક્ષે કરી હતી. સાથે સાથે આજના મુદ્દે એ પણ એવું કહેવું છે કે જે પણ નેટવર્ક નાખેલું છે અને જે મિની પમ્પિંગ સ્ટેશનો આજે પણ ઉભરાય છે એટલી માત્રામાં ઉભરાય છે કે મહિનામાં 4 થી 5 વાર ઉભરાય છે અને એનું મેન્ટેનન્સ કરવું હોય તો કોને કહેવું, કેમ કે એજન્સીઓ એટલી બધી બદલાઈ ગઈ છે. તો ભરૂચ નગરપાલિકાના અધિકારીગણને પણ ખબર નથી કે એજન્સીઓ કઈ દિશામાં કામ કરે છે. જે નેટવર્ક શહેરી વિસ્તારમાં નાખેલું છે, સોસાયટીઓમાં છે, આજે એના પણ જોઈન્ટ્સ હજુ બાકી છે અને ખુલ્લે આમ એ જ ગટર યોજના એ જ શૌચાલયો આજે પણ બહાર જાય છે અને ખારકુવા પણ બહાર ઉભરાઈ રહેલા છે. તો મારે આ નગરપાલિકાના સત્તાધીશોને કહેવું છે કે આ યોજના ક્યારે પૂરી થશે?
વિપક્ષના આ આરોપોને જવાબ આપતા નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરનો સર્વાંગી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. શહેરમાં ચાલતા વિકાસ કાર્યોને જોઈને કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને તેથી સામાન્ય સભામાં અનાવશ્યક હોબાળો મચાવી રહી છે. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. એજન્ડામાં 28 મુદ્દા હતા અને 5 મુદ્દા અધ્યક્ષસ્થાનના હતા. ભરૂચના વિકાસના કામોની અનેક રીતે ચર્ચા થઈ છે અને આવનાર દિવસોમાં ભરૂચને હજુ વિકાસશીલ અને વિકસિત ભરૂચ બનાવીશું એ અમારી જવાબદારી છે. જેમ કે મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં 8 કરોડનું ટેન્ડર પણ અમે કરી દીધું છે. સ્ક્રેપની ગ્રાન્ટનું પણ ટેન્ડર થઈ ચૂક્યું છે. એ ટેન્ડરો ખુલે એટલે તરત જ અમે ભરૂચ શહેરમાં કામોનો શરૂઆત કરીશું. જેવી રીતે આજે કોંગ્રેસના સભ્યો ઉછળતા હતા, ભરૂચ જેવી રીતે વિકાસની ગતિ ઝડપી કરી રહી છે તેમાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે એટલે ગમે તે રીતે ધમપછાડા કરી રહી છે. ભરૂચના કંથારિયા, ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SIRમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના કંથારિયા, ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે. ગામના સ્થાનિક રહીશો અને ગ્રામ પંચાયત આ બાબતથી ચિંતિત છે કે BLO દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે. આથી BLO અને સુપરવાઇઝરને આદેશ આપવામાં આવે કે ગ્રામ પંચાયતને સાથે રાખીને તપાસ કરવામાં આવે. જો કોઈ પણ સાચા મતદારનું નામ પંચાયતની જાણ બહાર કમી કરવામાં આવશે તો તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અમે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પાસે અપીલ કરીએ કે જ્યારે જિલ્લામાંથી હજારો મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવે, આ કેટલા અંશે વ્યાજબી છે? ભારતના અધિકારીએ મુસલમાનોને અધિકારો આપેલા, સંવિધાને અધિકારો આપેલા છે. આ તો જો તમે અમારા સંવિધાનને જે આપેલો હક છીનવવાની કોશિશ થઈ રહેલી છે ને આ જવાબદારી ભરૂચ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીની છે કે અમારા મતોનું રક્ષણ થાય, બંધારણીય અમારા હક્કો જળવાય. BLOએ ઘરે ઘરે તપાસ કરીને અમે સાચા મતદારો છે એવા અમે ડોક્યુમેન્ટ આપેલા છે અને એ ડોક્યુમેન્ટ આપવા હોવા છતાં ત્યાર પછી જો અમારા મતોનું રક્ષણ ન થતું હોય એટલે આજે અમે ભરૂચ જિલ્લા પ્રશાસન પાસે ન્યાયની અપેક્ષા લઈને આવેલા છે અને આજે એક ને હજારોની સંખ્યામાં મુસલમાનોની જોડે અન્યાય થયેલો છે. આ અન્યાય સાચી લેવામાં નહીં આવે. અમને ભારતના બંધારણ પર અને ભરૂચ જિલ્લા અને ગુજરાત અને હિન્દુસ્તાનના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે. પરંતુ પ્રશાસનને અપીલ કરીએ, જે લોકોએ ખરેખર વાંધા લીધા હશે યોગ્ય એનાથી અમને વાંધો નથી, પરંતુ અનલીગલી રીતે જે 7 નંબર ફોર્મો રજૂ કરેલા છે એની સામે અમને વાંધો છે. અમને જો અહીંયા ન્યાય નહીં મળે તો ન્યાય છૂટકે અમારે ગુજરાત હાઈકોર્ટના ન્યાય દ્વાર ન ખખડાવવા પડે. એટલે આજે અમે શાંતિપ્રિય ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસે અમે એક અપીલ લઈને આવેલા છે કે મુસ્લિમ સમાજને ન્યાય આપો, જસ્ટિસ મળે ને અમારા જે ભારતના સંવિધાને જે અમને અધિકારો છે તેનું રક્ષણ કરવી એ સરકારની અને પ્રશાસનની નૈતિક જવાબદારી છે. એટલે આજે શાંતિપ્રિય અમે આવેદનપત્ર આપીએ. જો અમારી લોકોની માંગ નહીં સ્વીકારાય તો અમે અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી અને અમે ચેલેન્જ કરીશું. હું કંથારિયા ગામના ડેપ્યુટી સરપંચ અય્યુબભાઈ આદમ શેખ તરીકે રજૂઆત કરું છું કે અમારા ગામના અંદાજે 450 માણસોના નામો નીકળી ગયેલા છે જે જીવતા અને જાગતા ગામમાં ફરતા છે. હું ડેપ્યુટી સરપંચ તરીકે 25 વર્ષથી તો હું ચાલી રહેલો છું. મારી જેવા વ્યક્તિનું પણ નામ નીકળી ગયેલું છે અને BLOને જ્યારે પૂછવામાં આવતી એવું કે અમને ઉપરથી દબાણ છે, અમારું કંઈ ચાલે એવું નથી, એવું BLOએ અમને પોતાને રૂબરૂમાં કીધેલું છે. અને આ BLOની તમે તપાસ કરો કે કેમ આવો જવાબ આપ્યો, તો અમે તો જે છે તે જ કરીશું એવું મને કીધેલું છે. આ ખોટી રીતે નામો લખેલી, જે લોકો જીવતા જાગતા ફરતા છે, હજુ પરદેશમાં ગયા હોય, છોકરી પરિણામ દીધી હોય, ગુજરી ગયા હોય, ભરૂચ નીકળી ગયા હોય, એવાનો નામો કાઢવાના હોય. જે ગામમાં જે લોકો સ્થાયી છે, રહી ચૂકેલા છે તેમના પણ નામો કાઢી નાખેલા છે. સરકારે એક ષડયંત્ર ઊભું કરેલું છે કે મુસ્લિમ સમાજના જે મતો ઓછા થાય એ સાવ ન્યાયના ધોરણે આ હકીકત સાંભળી ન્યાયપૂર્વક કામકાજ કરશો એવી અમારી અપેક્ષા છે. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં આદિવાસી પરિવારની વડીલોપાર્જિત માલિકીની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ મામલતદારની આગેવાની હેઠળ દૂર કરી સંબંધિત પ્લોટનો કબજો પુનઃ આદિવાસી પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો.
ખરોડ ગ્રામ પંચાયત દ્વારા વર્ષો અગાઉ સર્વે નંબર 2 હેઠળની જમીન ગામના આદિવાસી પરિવારના વારસ રમેશ મોહન વસાવા તથા તેમના અન્ય કુટુંબીજનોના નામે નોંધાયેલ હોવા છતાં નજીકમાં રહેતા સબ્બીર અબ્દુલ કાદર ભરૂચી અને અન્યોએ આ પ્લોટ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી બાંધકામ કરી લીધું હતું. આ મામલે આદિવાસી પરિવારે અતિક્રમણ દૂર કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. કોર્ટ દ્વારા દાવાને માન્ય રાખી પ્લોટનો કબજો મૂળ માલિકોને પુનઃ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં દબાણકર્તાઓએ પ્લોટ ખાલી કરવાનો ઇનકાર કરતા કોર્ટે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત પોલીસ મથકને દબાણ દૂર કરી કાયદેસર કબજો સોંપવાનો આદેશ કર્યો હતો. કોર્ટના આદેશના અમલરૂપે આજે મામલતદાર કરણસિંહ રાજપૂત પોતાની ટીમ સાથે ખરોડ ગામે પહોંચ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે જેસીબીની મદદથી પ્લોટ ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું અને કાયદેસર રીતે પ્લોટનો કબજો આદિવાસી પરિવારને સોંપવામાં આવ્યો હતો. જંબુસર શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાને હલ કરવા માટે તંત્ર દ્વારા શરૂ કરાયેલ દબાણ હટાવ ઝુંબેશ આજે ચોથા દિવસે પણ યથાવત રહી હતી. નગરપાલિકાની ટીમે આજે તનકારી ભાગોળથી મામલતદાર કચેરી સુધીના મુખ્ય માર્ગ પરથી કાચા પાકા દબાણોનો સફાયો કર્યો હતો. આ ઓપરેશનમાં એસડીએમ, પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે જેટલા દબાણો છે એટલા બધા હટશે, એમાં કોઈનું ચાલે નહીં. કોઈપણ વિરોધને ખાળવા માટે ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો, જેના કારણે કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવશે. વર્ષો જૂના દબાણો હટતા શહેરના રસ્તાઓ હવે પહોળા અને મોકળા બન્યા છે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે. તંત્રની આ કડક અમલવારીથી સામાન્ય જનતામાં ખુશીની લહેર જોવા મળી છે, જ્યારે નિયમ ભંગ કરનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ક્યાંથી આવો છો ને શું સમસ્યા છે તમારી? આ ભૂખો કે તમે એવો ખઈરાઓ તો બજારમાં ખઈરાઓ, બજારમાં બધી હોકડી કરી નાખી. હા બજારમાં બધું ખઈરાઓ ની. હા બજારમાં બધી હોકડી છે, આખી ખેડ ઉઠી લોકો અઠાયા છે વાહનો. બજારમાં ખઈરાઓ અહીંયા બધે ખઈરાઓ, બસ આ જ ફરિયાદ છે અમારી. જંબુસર પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીએ ગેરકાયદેસર દબાણની સામે લાલ આંખ કરી છે, જેના પરિણામે જંબુસર બાદ હવે આમોદ શહેરમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી પૂરજોશમાં કરી દેવામાં આવી છે. આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે આ મામલે કડક વલણ અપનાવતા તમામ દબાણકારો અને લારી ગલ્લા ધારકોને તારીખ 3/2/2026 સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નિર્ધારિત સમય મર્યાદામાં જો દબાણ સ્વેચ્છાએ હટાવવામાં નહીં આવે તો કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર સીધી કાર્યવાહી કરી બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આ કાર્યવાહીના ભાગરૂપે આમોદના મુખ્ય 4 રસ્તાથી લઈને નગરના પ્રવેશદ્વાર ગણાતા તિલક મેદાન સુધીના વિસ્તારમાં દબાણોની સઘન માપણી કરવામાં આવી હતી. નેશનલ હાઈવે 64 પર સ્થિત દુકાનદારો દ્વારા કરવામાં આવેલ 13.71 મીટરનું દબાણ અને નગરપાલિકાની અંદાજે 4 મીટર જગ્યા મળીને કુલ 18 મીટર સુધીના વિસ્તારમાં ડિમોલેશનના સ્પષ્ટ સંકેતો આપતી રેખાઓ દોરી દેવામાં આવી છે. વર્ષોથી રાજકીય આશ્રય હેઠળ ફૂલેલા ફાલેલા દબાણો નગરપાલિકાના શોપિંગ સેન્ટરની આસપાસના ગેરકાયદેસર કબજાઓ અને માર્ગની બંને તરફ પથરાયેલા લારી ગલ્લાઓને હવે જડમૂળમાંથી હટાવવા માટે પ્રાંત કલેક્ટરે મક્કમ નિર્ધાર કર્યો છે. આ કડક સંદેશાને કારણે વર્ષોથી દબાણ કરી બેઠેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. માપણીની આ પ્રક્રિયા દરમિયાન ખુદ પ્રાંત કલેક્ટર સુપ્રિયા ગાંગુલીની હાજરીમાં ભરૂચ માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો, વહીવટી અધિકારીઓ અને પાલિકાના કર્મચારીઓનો મોટો કાફલો મેદાનમાં ઉતર્યો હતો. કોઈપણ અનિચ્છનીય બનાવ કે ઘર્ષણ ટાળવા માટે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયાના નેતૃત્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આટલી વ્યાપક તૈયારીઓ જોતા સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે આ વખતે કાર્યવાહી માત્ર માપણી પૂરતી સીમિત નહીં રહે, પરંતુ ખરેખર આમોદ શહેરને દબાણ મુક્ત કરવામાં આવશે. આગામી દિવસોમાં આમોદના માર્ગો પર બુલડોઝરની ગર્જના ગૂંજશે તે લગભગ નિશ્ચિત જણાઈ રહ્યું છે. આજ રોજ તારીખ 31/1/2026 રોજ માનનીય પ્રાંત અધિકારી શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રી આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરના રહેવાસીઓને જાહેર વિનંતી કરવામાં આવે છે કે આમોદ જે મુખ્ય માર્ગો પર જે દબાણો કરેલ છે રોડની બાજુમાં તે સ્વેચ્છાએ તારીખ 3/2/2026 સુધીમાં હટાવી લઈને તે તારીખ 3/2/2026 પછી ગમે ત્યારે બુલડોઝરથી એ સદરુ દબાણો દૂર કરવામાં આવશે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયાના પત્રકાર પર થયેલા હુમલાના વિરોધમાં પત્રકારોએ આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ ઝઘડિયા તાલુકાના પત્રકારોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોય રાણીપુરા ગામના પત્રકાર જયશીલ પટેલ અને ગ્રામજનો દ્વારા ગોવાલી ગામના રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરાઈ હતી। આ બાબતની રીસ રાખી રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલા પાટણવાડિયાએ પત્રકાર જયશીલ પટેલ પર જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારે આવા તત્વો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવા રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ અગાઉના વર્ષ દરમિયાન આ ઇસમ પર ગેરકાયદેસર રેતી ખનન બાબતે કાર્યવાહી થઈ હતી, તેમજ અગાઉ મહિલા પર દુષ્કર્મ કરવાના ગુના હેઠળ પણ સજા થઈ હતી। તેવામાં આ ઇસમ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો હોવાથી તેની પાસા હેઠળ ધરપકડ કરવાની માંગ કરાઈ છે। ઝઘડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો। તે દરમિયાન અધિકારીઓ અને 112ના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓએ અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે આમ તેમ। એની વાત પૂરી થયા બાદ મેં મારી વાત અધિકારીઓને કરી હતી કે આણે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને, તો એની પાસે તમે પાસ પરમિટ માગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માગો। તો એ એકદમ ઉશ્કેરાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો। હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખડ સાથે દબાવીને 45 થી 60 સેકન્ડ સુધી એણે મારું ગળું દબાવી રાખ્યું હતું। મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા 2-3એ એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ ન છોડાવી શક્યા। આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો। તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી ક્રૂરતાપૂર્વક એણે મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ। તે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો 55 લાખ જેટલો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો। અમે જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી પાસે આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા નાઓનો ઇતિહાસ ક્રિમિનલ છે। અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કર્મના કેસમાં એને સજા થઈ છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 થી 4 એની પર ફરિયાદ થઈ છે અને મારી પર જે હુમલો કર્યો એમાં જૂની 307ની કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ઇનોવા ગાડીના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર 2 યુવકોના સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યા હતા, જ્યારે ઇનોવા ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર થઈ ગયો હતો। પાનોલી જીઆઈડીસીમાં ડેડિયાપાડા તાલુકાના ગોલવાણ ગામના 19 વર્ષીય સુચિત વસાવા અને સાગબારા તાલુકાના 29 વર્ષીય જયેન્દ્ર વસાવા બાઇક લઈને બાકરોલ બ્રિજ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન RSPL કંપની સામેના રોડ ઉપર પૂરપાટ ઝડપે આવતા ઇનોવા ગાડીના ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલના તબીબે બંને યુવકને મૃત જાહેર કર્યા હતા। અકસ્માતની જાણ થતાં પાનોલ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઇનોવા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને અપંગ માનવ મંડળના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ એન્ટરપ્રેન્યોર પ્રોગ્રામ અંતર્ગત લિપન આર્ટની 12 દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ છેલ્લા લાંબા સમયથી ગુજરાતભરમાં સામાજિક કલ્યાણ, મહિલા સશક્તિકરણ અને શૈક્ષણિક ઉત્થાન માટે સતત કાર્યરત છે। આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ અને આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોરી તેમને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે। 12 દિવસીય તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને લિપન આર્ટની આધુનિક, સર્જનાત્મક તેમજ વ્યવસાયલક્ષી તકનીકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તાલીમ પૂર્ણ થયા બાદ તૈયાર કરાયેલ વિવિધ સુંદર કલાકૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું। આ કાર્યક્રમમાં મહિલા પોલીસ સ્ટેશનના PSI વૈશાલીબેન આહિર, જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મહિલા PSI વૈશાલીબેન આહિરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા તાલીમ કાર્યક્રમો દિવ્યાંગોને માત્ર આવકનું સાધન પૂરું પાડતા નથી, પરંતુ તેમનો આત્મવિશ્વાસ વધારી સમાજની મુખ્યધારા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। તેમણે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસોની સરાહના કરી હતી। કાર્યક્રમ અંતે તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપીને ભવિષ્યમાં પણ આવા સ્વરોજગારલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। જનહિતા સેવા ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા આયોજિત લિપન આર્ટ સેમિનારનું દિન 12નું આયોજન કરવામાં આવેલું, જેમાં
તમામ દિવ્યાંગ ભાઈ બહેનોને આ લીપણ આર્ટ વિશેની તાલીમ આપવામાં આવી કે જે ખાસ કરીને જોઈ શકીએ કે લોકો હાથ અને પગથી જ દિવ્યાંગ હોય છે પણ પોતાના માઇન્ડથી એકદમ સ્ટ્રોંગ હોય છે, તો પોતાની એ મગજની ક્રિએટિવિટીથી એ સારું પોતાની રીતે આજીવનનું પોતાનું ગુજરાન ચલાવી શકે એ હેતુથી એમને એક સરસ તાલીમ આપવામાં આવી, જે તાલીમની અંદર પોતે પોતાનું ગુજરાન એ રીતે ચલાવી શકે કે લીપણ આર્ટ કે જે તમે જુઓ કે પહેલાની અંદર મહિલાઓ છાણાથી લીપીને કામ કરતી હતી પણ હાલ એ મકાનો છાણાના હવે લીપણ વાળા રહ્યા નથી, તો એને કઈ રીતના ઉપયોગ કરી શકાય, તો આ રીતના વુડન કે લાકડાના કે પછી માટીના બેઝ ઉપર લીપણ આર્ટ કરી અને તમે એ ક્રિએટિવિટી તમારી બતાવી શકો, જેને કારણથી આ લોકો સારી રોજગારી મેળવી શકે। તો હું ખૂબ ખૂબ આભારી છું આ બંને સંસ્થાઓનો અને ખાસ કરીને શીખવનાર નિકુંજભાઈ અને યોગેન્દ્રભાઈનો કે આટલું સરસ ટેલેન્ટ એમને આપ્યું અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ આભાર। GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત 2 દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું। મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ તથા અન્ય મહાનુભાવો તરીકે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી હરિકેતન ટંડેલ, ડાયટ પ્રાચાર્ય રેખાબેન સેજલિયા, ડાયટના લેક્ચરરો, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દિગ્વિજયસિંહ તથા તમામ સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ ઇનોવેશનમાં મુખ્ય કન્વીનર યતિનભાઈ અને મહેન્દ્રભાઈએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। સચિન શાહ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું અને તમામ મહાનુભાવોના હસ્તે ઇનોવેશન ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તેમના દ્વારા તમામ ઇનોવેશન કરનારા શિક્ષકોના સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી। આભાર વિધિ ડાયટ ભરૂચના લેક્ચરર ડોક્ટર જતીન એચ મોદીએ કરી હતી। વિવિધ વિભાગોમાં ફાઉન્ડેશનલ સ્ટેજમાં 6 કૃતિ, પ્રિપેરેટરી સ્ટેજમાં 7 કૃતિ, મિડલ સ્ટેજમાં 15 કૃતિ અને માધ્યમિક વિભાગમાં 5 કૃતિ એમ કુલ 33 શૈક્ષણિક ઇનોવેશન રજૂ કરાયા હતા। દરેક તાલુકાના 400 શિક્ષકો દ્વારા આ ઇનોવેટર શિક્ષકોનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું। તેમાંથી ઝોન કક્ષાએ શ્રેષ્ઠ 4 કૃતિઓ ભાગ લેશે। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ના સંકલનથી અને GCERT ગાંધીનગર પ્રેરિત 11મો ઇનોવેશન ફેસ્ટિવલ આ યોજાઈ રહ્યો છે, ત્યારે આમાં પાર્ટિસિપેન્ટ થનાર ઇનોવેટિવ શિક્ષકોમાં આંગણવાડી ધોરણ 1-2માં 6 કૃતિઓ, તેમજ ધોરણ 3થી 5માં 7 કૃતિઓ, તેમજ ધોરણ 6થી 8માં 15 અને ધોરણ 9થી 12માં 5 કૃતિઓ લઈને ઇનોવેટિવ શિક્ષકોએ પોતાની ઇનોવેટિવ કાર્યને પ્રદર્શિત કરેલ છે। તો કુલ 33 કૃતિઓ દ્વારા આ આપણા ભરૂચ જિલ્લામાં ઇનોવેટિવ કાર્ય થયેલ છે, તેમનું આ એક ઇનોવેશન ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે। તેમાં આવનાર તમામ શિક્ષકો અને આવનાર તમામ હોદ્દેદારો, શિક્ષક સંઘના હોદ્દેદારો, આપણા ભરૂચ જિલ્લાના DPO સર, TPO સર, તમામ શિક્ષક સંઘના વ્યક્તિઓનું હું આ તકે ઇનોવેશન ફેરમાં સ્વાગત કરું છું। અંકલેશ્વર મોડઘાંચી સમસ્ત પંચ દ્વારા મોઢેશ્વરી માતાજીના મંદિરનો પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને માતાજીના પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર હાંસોટ રોડ પર મોઢેશ્વરી માતાજીના મંદિર ખાતે આજરોજ શ્રી મોઢઘાંચી સમસ્ત પંચ દ્વારા માતાજીના મંદિરનો પ્રથમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને માતાજીના 18મા પાટોત્સવ નિમિત્તે હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર ખાતે મોટી સંખ્યામાં મોઢઘાંચી સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને પૂજા અર્ચના, હોમ હવન અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો। આ પાવન અવસરે મોઢઘાંચી સમસ્ત પંચ અને કાકાબડિયા મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના હાંસોટ તાલુકાના આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ગિરીશ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો। ભરૂચના હાંસોટ તાલુકા આરોગ્ય વિભાગમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ગિરીશ ડી પટેલ નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો। 35 વર્ષથી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ગિરીશ પટેલ માટે ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદાય સમારંભમાં હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ ગેમલસિંહ પટેલ, ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર સંજય દુબે, સુશાંત કઠોરવાળા, તાલુકા પંચાયત સભ્ય જયેશ પટેલ, ગામના આગેવાનો મહાદેવ પટેલ, નયન પટેલ સહિત ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો તેમજ આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ ગિરીશ પટેલના સેવાભાવી અને નિષ્ઠાપૂર્વકના કાર્યકાળને બિરદાવતા તેમના કાર્યની પ્રશંસા કરી હતી, તેમજ તેમને નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નેશનલ સેફટી માસ અંતર્ગત બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતા ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું।
કાર્યક્રમની શરૂઆત યુનિટી બ્લડ બેંકના ડોક્ટર અને તેમની ટીમનું અંકલેશ્વર મનોબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડના સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનિટી બ્લડ બેંકના ડોક્ટર ઓમકરસિંહ પરિહાર તથા તેમની ટીમ દ્વારા બ્લડ ડોનેશનની કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે રૂટ મેનેજર દિલીપ કુમાર મેવાડા, પ્રોજેક્ટ મેનેજર આનંદ વાઘેલા, ટોલ મેનેજર રવિ યાદવ, ઇન્સિડન્ટ મેનેજમેન્ટ ટીમ તેમજ દહેગામ ટોલ પ્લાઝા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. નેશનલ રોડ સેફટી માસ જાન્યુઆરી 2026 અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગર સેવા સદનની આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં વિકાસલક્ષી કુલ 33 કામોને મંજૂરી આપવામાં આવી. જોકે બેઠક દરમિયાન શહેરની સફાઈ વ્યવસ્થા અને ભૂગર્ભ ગટર યોજનાને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા તીવ્ર વિરોધ નોંધાવાયો. ભરૂચના કંથારિયા, ઉમરાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ SIRમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. અંકલેશ્વરના ખરોડ ગામમાં આદિવાસી પરિવારની જમીન પરથી દબાણ દૂર કરાયું. મામલતદારની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી. જંબુસરમાં પાલિકાનું બુલડોઝર ફરી ગુંજ્યું. સતત ચોથા દિવસે મેગા ડિમોલેશન. જંબુસર પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીએ ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરી. જંબુસર બાદ હવે આમોદ શહેરમાં મેગા ડિમોલેશનની તૈયારીઓ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.